હેલો ગાઈસ, કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય માતાજી. અહીંયામાં સોલરનું આજે નાખવા છે, તો અહીંયા એક ભાઈ છે ને બધું ડોક્યુમેન્ટ જુઓ છો. જુઓ તો પછી લઈ ગયા છે દીક્ષિતના દવાખાને, બરાબર. અને 11:30 ત્યાં પડે એમનો રિપોર્ટ કરાવવાના લોહીના. પછી એનો ફોન આવે દીક્ષિત એમનો, પછી કંઈક ખોજે. બાકી જો કંકોડા અહીંયા પડ્યા છે, પપ્પા નાવા ધોયા, કપડાં વાસણ ને બધું કર્યું છે, અને 11:30 જેવું થયું છે. જુઓ પણ ફોન આવો પછી વધવાનું કરીએ, કદાચ પપ્પાને કરી જવાનું થાય તો. અને એક બાજુ સોલર નાખનાર આવ્યા. તો ગાઈસ તમે કન્ટિન્યુ રહેજો. હું છે ને ધાબા ઉપર સોલર કામનું જોવાય છે, બખારો બહુ થાય છે એટલે મેં પેલી આગળ જગ્યા હી ક્યાં શેડ કરો એટલે ઊભું રાખીને તો ચાલે પતી ગયો. જો ભાઈ આ દીક્ષિત કરી ગયો દવાખાને, તો અમારે નિશ્ચિત હોનો પડી ગયો હતો, રમવા આવ્યો હતો. એના રમકડા બધા રમવા હજો. અને દીક્ષિત આનો દડો લઈને ગયો હા. દીક્ષિત તો ભાર રોવા હારે કે ચાણા આવશે દીક્ષિત. પણ હજુ રિપોર્ટ કરાય ને તો ફોન આવ્યો નહીં. તમે બેઠા છો, લગભગ 12 વાગવા આવ્યા. હજુ અમે રોત્યું નહીં. ખાલી આમ જે મજૂર આવ્યા હતા ને સોલારવાળા, એમને ચા પાણી કરાયા અને પપ્પા નાયા ધોયા. બાકી કોઈ કામ કર્યું નહીં. જો એ સાપ લઈને બેઠો. ફોન આવે પછી રસોઈ કરીએ, કારણ કે છોકરું ભાઈ ઘરમાં બીમાર હોય ને કોઈ કોમે હુજતું નહીં. કોઈ ફોન આવે ને પછી કોક કરીએ. જ્યારે એકલો પડી ગયો, રમત દવા એના રમકડા. સારું હશે ને તો રજા આપી દેશે આજે, અને વીકનેસ જેવું હશે ને તો દાખલ કરી દેશે. અમે તો મમ્મીને કીધું છે કે દાખલ કરી દેજો, બરાબર. ડૉક્ટર કહે તો રાહ ના જોતા એમ, કારણ કે ઘરે લઈને પછી ફરીથી જવું પડે ને એવું થાય. એના કરતાં દાખલ કરી દેવો સારો. એટલે એનો ફોન ને એવું આવે ને તો પછી વધવાનું કરીએ. એટલે ગાઈસ હવડાથી પેલું ચોકલેટ ને એવું ખાઈ જો ને, ચોકલેટો વધારે ખાવામાં આવી જશે એના, એટલે એવું થયું છે. તો એટલે જ પડેકાય ના ખવડાવવા જોઈએ ને ચોકલેટ નહીં, કારણ કે કેટલું બધું પડેકા ઉપર વિડીયો પ્રતિબંધ મુકાય તો એ પબ્લિક સુધરતી નહીં. એની મમ્મી લાવે છે, સાચી વાત છે. ના પાડીએ તો એ ખવડાવે છે ને લાવે છે. બાકી એને સાચવવામાં તો બહુ સાચવીએ, પણ ક્યાં ને અમુક ટાઈમે છોકરાના જીદ છે, અમે આપણું કોઈ ના ચાલે. એટલે જીદ કરે રોવા ને પછી આપણે દુકાનેથી લઈ આવવી પડે. દુકાને લઈ જવા રોવાય એટલે અને આમે મગજનો તાવ ચડી જાય છે ને, એટલે કડી લઈ જ જવો પડે મોટા દવાખાને. ભગવાન માતાજી જલ્દી મટી જાય દીક્ષિતને અને કરે અવતારે. એટલે અમે પણ હું જ કામ કરવાનું. દીક્ષિત નહીં ખાવાનું નહીં છે પડેકા ને એવું. ભાઈના જેવું થાય, ઘરનું જ ખાવાનું બધું. કોક જ દાડો પડે ચોક ખાવાનું હોય, બાકી ફ્રૂટ ને ચણા સિંગ ને એ બધું વધારે ખાવાનું હોય. એ બધું નહીં ખાવાના પડેકા ને એવું. પછી મોદું પડે ભાઈના જેમ. બીજી ત્રીજી વાર 2 વાર એવું થયું. મોટા લોકો ખાય ને પણ હાટે જોડે બીજો ખોરાક લે ને એટલે એમને ના નડે. અને નાના છોકરા ખાલી પડેકા ઉપર હોય, ટાઈમે હરખું ખાય ને. કના ગાઈસ અત્યારે ચોમાસું ચાલુ હોય ને તો એ પણ ધ્યાન રખાય. બૂટમાં પછી ઘરે તમે અંધારામાં કોઈ જગ્યાએ અચાનક પગ ના મૂકી દેવાય. આના પપ્પા મારા જીજાજી થાય, એના બૂટમાં નાનો આવો હાપ હતો, હાપ નીકળી. અને આ છે દીક્ષિતનો નકલી હાપ. એ દેખો ચાલ નકલી હાપ જો. એટલે ધ્યાન રાખીને જોઈને તો પગ મુકાય, કારણ કે બૂટમાં ને એવું રાતે પહેરી જાય ને હાપ પછી ખબર ના રહે આપણને, બરાબર. અને આપણે સીધો પગ અંદર ફસાઈ દઈએ બૂટમાં એટલે પછી ડંખ મારા કરડી જાય. એટલે ચોમાસામાં એ પણ ધ્યાન રાખવું પડે, અને આપણી શરીરનું સેહતનું પણ ધ્યાન રાખવું પડે ગાઈસ. આ નવા ફોનમાં મને થોડું ઓછું ફાવે ને એટલે અવરો ફોન રાખવો પડે છે. ફ્રન્ટ કેમેરાથી વિડીયો લીધો. ચલો કોણ
એ નહીં તું ફ્રેન્ચ ફ્રાય ખાવ કે નહીં પછી ડૉક્ટર આવી જાય તો કે દીક્ષિત તો આવું બધું ખાઈને જ બીમાર પડ્યો છે આપશો નહીં કશું ખાવાનું એમ કહેશે એટલે આવતે આવતે પતાવી દેવાનું આપણે બે ફિનિશ કરી નાખીશું હો ચૂપકે ચૂપકે કોઈ કહેવાનું નહીં ભૈયા બારમાં કટોરા ઊભા ઊભા વાપરી જાય આપણે કહેવાનું નહીં હોય ને તારા હાથ હોય બતાવ કટું આમનો હાથ इस तरफ करो ये हॉस्पिटल में ये एसी है पंखा है और ये पंखा है આ બધું કરવા એમ લાઈન મેલ રમકડા લાયા જો ગાઈસ આ બધું રોતી આવે જો હલાવો ચક્કુ પે શાકભાજી શાકભાજી લેવા જઈએ અમે લે લાઈક કરો ફોલો કરી દીધી જો જય માતાજી કે માં હારું કના ખાવ હા જો રમી રહ્યો જા કુકરમાં ખીચડી બનાવશો કે તમે આવો જમવા આવજો હા આ દેખી નાના જો નાની પીજો બીજું नारियल पानी पिएगा हाँ पियो ये तो दौड़ो बटू શું બનાવો છો મારા માટે બધી આમાં નાખવાની બાટલામાં અધૂરી રાખી લાવ મને આપો હેડો ચા ને એવું બધું આમાં હાલે जो ये है दीक्षित का फाइल ये देखो जो हैरान कर रही है हट जाओ હું આવું તું જા હો એને લઈ જા હું આવું इन माँ जो ए जाए जो मम्मी ने कहाँ कह रहा हर में रिहाण हो ना तू आम जो वाह वाह छेवी रिक्शा हा कटू चार्जिंग वाली जो जेवी एक्टिवा ना आवाज ना आवे ईमे ना आवे इनके निश्चित आको जा बटू दे हाँ तो कौन चल ना दशा में लई ले तो दशा हाँ जय दशामा બે કેવા દીક્ષિત દશામાં કેવા દશામાં આ બધું દીક્ષિત બસ નહીં તોડા નહીં મમ્મી આરો પડાવશે નહીં જો કેસા હે દશામાં જે દેખા આમ ઉપર રહેજો આમ ઉપર જય દશામાં આ બાજુ જો ઈકન જો દીક્ષિત ગાઈસ છે ને અમારા તે દિવસ દીક્ષિત એડમિટ કર્યા એ પછી હું હવે ધાબા ઉપર આવી છું ટાઈમ જ નહોતો મળતો એટલે દીક્ષિત 2 દિવસ બીમાર હતો એને સોય રાખી હતી પછી સોય કઢાઈ અને પછી ફ્રીથી તો ત્રીજા માળે કોણ તું કંટાળો હતો તો ભાઈ ફાઇનલી અહીંયા સોલર લાગી ગયું છે બરાબર એ દિવસે નાખવા હતા હજુ કચરો બચરો પડે સામે જુઓ એ કરશું પણ આ દેખો અહીંયા દેખાય છે ફાઇનલી સોલર એ દેખો તો તારનો હવે ટાઈમ મળે પણ હજુ ચાલુ નહીં કર્યું કનેક્શન એવું થોડું કંઈક જોડવાનું બાકી છે એટલે હવે જોડી દેશે તો પપ્પા
ચલો ગાઈસ, તો આ બ્લોગ અહીંયા એન્ડ કર્યો છે. મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધા લોકો. જય દ્વારકાધીશ, જય માતાજી.